ओम गणेशाय नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम सरस्वती देवीए नमः। मित्रों, આજથી નવા અધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। તે છે જ્યોતિષ તમારી સમક્ષ શીખડાવવાનું હું શરૂઆત કરી રહ્યો છું। ઘણા બધા યજમાનો, ઘણા બધા મિત્રો અમને કહેતા હતા કે શાસ્ત્રીજી, આપ જ્યારે પણ જ્યોતિષ શીખડાવવાની શરૂઆત કરો ત્યારે અમને ખાસ કહેજો। આજનો પહેલો અધ્યાય છે। આજથી દરેક વિડિયા આપને આ ચેનલમાં પ્રાપ્ત થશે। સાથે એક ગ્રુપ બનાવવામાં આવશે। એ ગ્રુપની અંદર આપ ખાસ કરીને જોડાઈ જશો અને ઝૂમ મીટિંગ પણ કરવામાં આવશે, જેમાં આપના પ્રશ્નો હશે એ પ્રશ્નોના ઉત્તર દેવામાં આવશે। જ્યોતિષના જે નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યા છે મિત્રો, એમાં કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવશે નહીં। કેવલ ને કેવલ જ્યોતિષનું જ્ઞાન આપને ફ્રી દેવામાં આવશે। સાચું જ્યોતિષ સાથે વૈદિક જ્યોતિષની સંપૂર્ણ માહિતી એ તમારી સમક્ષ રાખવાનો પ્રયાસ કરવા જઈ રહ્યો છું। જે પણ મિત્રો મને કહેતા હતા આ ચેનલથી જોડાઈ જજો। આપને અહીંયા ટેલિગ્રામમાં એક જે છે એ લિંક દેવામાં આવશે, એ લિંકમાં પણ જોડાઈ જશો। એટલે જ્યારે પણ ઝૂમ મીટિંગ કરીએ ત્યારે આપ એ ઝૂમ મીટિંગમાં જોડાઈ જાવ અને આપ જે પણ જ્યોતિષ શીખ્યા છો એના કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય એ અમને પૂછી શકો। મિત્રો, ખાસ કરીને જ્યોતિષ છે એ શાસ્ત્રનું ચક્ષુ છે, આંખ છે। કોઈ વ્યક્તિને આપણે ઓળખવા હોય તો આંખથી જોઈએ તો એ વ્યક્તિને જોઈ શકીએ છીએ। સાથે જ્યોતિષ છે એ માણસના જીવનની અંદર અનેક પ્રકારના પ્રશ્નો આવતા હોય, એ પ્રશ્નોના જે ઉપાય બતાવે, ઉત્તર આપે, એ જ્યોતિષ છે। આપણા જીવનની અંદર અનેક પ્રકારની શુભ સ્થિતિ પણ સર્જન થાય છે, અશુભ સ્થિતિ પણ સર્જન થાય છે। તો શુભ સ્થિતિ તો સુખનું કારક છે, પણ અશુભ સ્થિતિ જ્યારે નિર્માણ થાય ત્યારે એમાંથી કેમ રસ્તો કાઢવો એ જ્યોતિષ છે। એ જ્યોતિષને શીખવા માટેનો પહેલો અધ્યાય આજ તમારી સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું। મિત્રો, જ્યોતિષ શીખતા પહેલા એ પાયો મજબૂત કરવો જોઈએ। મકાન બનાવીએ મિત્રો ત્યારે એનો પાયો મજબૂત હોય ને તો એ મકાન પણ મજબૂત થાય છે। આજે તમારી સમક્ષ જે હું કુંડળી રાખવા જઈ રહ્યો છું એ કુંડળીના ભાવોનું વિસ્તારપૂર્વક એ ચર્ચા કરીશ। આજે આપણે સમજશું ભાવ દર્શન, એટલે કે જે કુંડળીના 12 ભાવ છે એમાંના મુખ્ય ભાવ કયા છે એ પણ ચર્ચા કરશું। મિત્રો, તો શરૂઆત કરીએ। અહીંયા એક કુંડળી રાખવામાં આવી છે। મિત્રો, જન્મ કુંડળીમાં 12 ભાવ હોય છે। એ 12 ભાવ તો ત્યાં જ રહે છે, તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી અને 12 ભાવથી જ કુંડળી જોવાય છે। જેમ પંચાંગ છે, પંચાંગના 5 અંગો છે, તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ, જે સૂક્ષ્મથી સૂક્ષ્મ દ્રષ્ટિથી એ પંચાંગ બનાવવામાં આવે છે। સૂર્ય ઉદિતથી લઈ અને સૂર્ય અસ્ત સુધી, ચંદ્ર ઉદિતથી લઈ અને ચંદ્ર અસ્ત સુધીની જે સ્થિતિનું સર્જન કરે છે, જેને એક ભાગ કહે છે પંચાંગનો ભાગ। દરેક પ્રકારના શુભ મુહૂર્ત કાઢવામાં આવે એ પણ એક તિથિ, વાર, નક્ષત્ર ઉપર, જેને કહે છે પંચાંગ। ખાસ કરીને આગળ જેમ જતા જશું એમ દરેક આપણે ચર્ચા કરતા રહીશું। તો આજે કુંડળીના સૌથી પહેલા ત્રિકોણ ભાવને સમજીએ। ત્રિકોણ ભાવ કોને કહેવાય? જે કુંડળીના મુખ્ય ભાવ ગણવામાં આવે છે। આ બરાબર રીતે આપ સમજી લેજો। મિત્રો, આપને ખૂબ જિજ્ઞાસુ વૃત્તિથી ઘણી વખત મને પ્રશ્ન કર્યા છે, એટલે જ આ અધ્યાયની શરૂઆત મેં કરી છે। આપ એક પેન અને સાથે નોટ બંને લઈ અને ખાસ બેસજો। એટલે તમને દરેક વસ્તુ
શાંતિપૂર્વક સમજાઈ શકે. જે પણ કુંડળી બતાવું છું એ કુંડળી પણ આપની નોટમાં ખાસ કરીને લખી લેશો. સાથે જ્યારે ઝૂમ મીટિંગ કરીએ ત્યારે હું પણ તમારી સમક્ષ પ્રશ્નો રાખીશ અને આપ પણ પોતાના પ્રશ્નો રાખી શકશો. હવે સૌથી પહેલા કુંડળીના 3 ભાવને સમજીએ. એ 3 ભાવ કોને કહેવાય? ત્રિકોણ ભાવ. સાથે બીજું નામ દઈએ તો લક્ષ્મી નારાયણ ભાવ પણ કહી શકાય. આ 3 ભાવથી જીવનમાં પરિવર્તન મુખ્ય આવે છે. એ ત્રિકોણ ભાવ એટલે કોણ? તો કે પ્રથમ ભાવ, પંચમ ભાવ અને નવમ ભાવ. પ્રથમ ભાવ છે સ્વયં છે. વ્યક્તિ કેવો હશે, રૂપ, રંગ, વ્યક્તિના વિચાર, એ બધું પ્રથમ ભાવથી જોઈ શકાય છે. પંચમ ભાવ છે એ વિદ્યાનો છે, સંતાનનો છે અને પ્રેમનો છે. પંચમ ભાવ છે માણસ, વ્યક્તિ સુંદર હોય પણ સાથે વિદ્યાવાન પણ હોવો જોઈએ, સાથે સંતાનનું સુખ પણ મળવું જોઈએ. એટલે પંચમ ભાવને ત્રિકોણ ભાવમાં સમાવેશ કર્યો છે અને મુખ્ય ભાવ તરીકે ગણવામાં આવે છે. સાથે નવમ ભાવ છે. નવમ ભાવ છે ભાગ્યનો છે. માણસ જીવનમાં ખૂબ જ હોશિયાર હોય, વિદ્યાવાન હોય, પણ ભાગ્યનો સાથ ન મળે તો એ પોતાના જીવનમાં પ્રગતિ કરી શકતો નથી. સાથે ધર્મ એની સાથે જોડાયેલો છે. નવમ ભાવ છે એ ધર્મનો છે. નવમ ભાવ છે પિતાનો છે. એટલે આ 3 ભાવને મુખ્ય ભાવ તરીકે ગણવામાં આવ્યા છે. આ 3 ભાવને સમજીએ તો આ 3 ભાવ, પ્રથમ ભાવ, પંચમ ભાવ અને નવમ ભાવ, આ યાદ ખાસ કરીને લખી લેશો મિત્રો. હવે કેન્દ્ર ભાવને સમજીએ. કેન્દ્ર ભાવ કોને કહેવાય? પ્રથમ ભાવને કેન્દ્ર ભાવ કહેવાય. જેમ ત્રિકોણ ભાવમાં પ્રથમ ભાવ આવે છે એમ પ્રથમ ભાવને પણ કેન્દ્ર ભાવ માનવામાં આવે છે. ચોથા ભાવને કેન્દ્ર ભાવ માનવામાં આવે છે. સપ્તમ ભાવને કેન્દ્ર ભાવ માનવામાં આવે છે અને દસમ ભાવને પણ કેન્દ્ર ભાવ માનવામાં આવે છે. આ 4 ભાવને કેન્દ્ર ભાવ છે. 3 ભાવ હું પેલા કહી ગયો, પ્રથમ ભાવ, પંચમ ભાવ, નવમ ભાવ, એ ત્રિકોણ ભાવ. આ 4 ભાવને કેન્દ્ર ભાવ. આ 4 ભાવ જે છે એ કેન્દ્ર ભાવ છે. હવે બરાબર આપણે લખી લીધું હશે મિત્રો. જ્યારે ત્રિકોણ ભાવનો સ્વામી કેન્દ્ર ભાવમાં હોય અથવા એની સાથે સંબંધ બંધાતો હોય, યુતિ કરતો હોય, ત્યારે સારામાં સારા રાજયોગનું નિર્માણ કરે છે. અથવા એમ કહી શકાય કે કેન્દ્ર ભાવનો માલિક જ્યારે ત્રિકોણ ભાવ સાથે સંબંધ બંધાતો હોય, યુતિ કરતો હોય, પ્રતિયુતિ કરતો હોય, ત્યારે પણ રાજયોગનું નિર્માણ થાય છે. એટલે આ 3 ભાવ, 4 ભાવને સમજવા ખૂબ જરૂરી છે મિત્રો. આગલા વિડીયોમાં ખાસ કરીને બીજો ભાગ આવશે. એમાં હવે બીજા 3 ભાવને સમજશું અને આગળ આપણે જ્યોતિષના દરેક વસ્તુને સમજવાનો પ્રયાસ કરશું. મને લાગે છે સંપૂર્ણ જ્યોતિષનું 3 માસની અંદર હું તમારી સમક્ષ દરેક પ્રકારનું જ્ઞાન રાખવાનો પ્રયાસ કરીશ. આપ સારા જ્યોતિષ આચાર્યો 3 માસમાં લગભગ બની જશો. પછી આપની કેટલી જિજ્ઞાસા વૃત્તિ છે, આપ કેટલું જાણવાની ઈચ્છા રાખો છો, એ પ્રમાણે એપિસોડ પણ રાખશું, ઝૂમ મીટિંગ પણ રાખશું. મિત્રો, આજે શરૂઆત કરી છે અને શરૂઆતમાં ધીમે ધીમે આગળ વધવું જોઈએ. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો જરૂર ને જરૂર તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો, જેને સાચા જ્યોતિષના જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે. અને આપને જાણવાની ઈચ્છા હોય તો અમારે લિંક આપ્યું છે, એમાં ખાસ કરીને જોડાઈ જશો. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.